જીએમસી ઓફિસ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનો હલ્લાબોલ. કમિશનરની ઓફિસ ઘેરીને કર્યો વિરોધ. અઠવાડિયા પહેલા જીએમસી અધિકારી લાંચ લેતા પકડાયેલ હતા. તેમની પર કાર્યવાહી ન કરતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. મેયરની ગાડી ઉપર ભ્રષ્ટાચારના માર્યા સ્ટીકર. સાથે શાસક પક્ષના નેતાની ગાડીઓ પર માર્યા સ્ટીકર. બોરિંગ આ ગાંધીનગર જીએમસી છે. એમને એક ઓર્ગેનાઇઝ રીતે આખા ભ્રષ્ટાચારનું નેટવર્કિંગ કર્યું છે. 4 દિવસ પહેલાં જ આસિસ્ટન્ટ કમિશનર કક્ષાનો અધિકારી જો લાંચ લેતા પકડાયો હોય એસીબીના સરકારી અધિકારીની સાક્ષીમાં, તો એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. કોના અવેજમાં, કયા કાર્ય માટે, કયા અધિકારીની સૂચનાથી એ આ કમિશન લીધું હતું એણે અને આ ભ્રષ્ટાચાર કર્યો હતો, અને કયો પદ અધિકારી એમાં ઇન્વોલ્વ છે. આનો નાર્કો ટેસ્ટ દ્વારા એનું પરિણામ આપવું જોઈએ. આજે તમે જુઓ છો કરોડો ને ખરબો રૂપિયાના ખર્ચે જે ટેક્સના પૈસા છે એનાથી આ બનેલું બિલ્ડિંગ, અને કરોડો ને ખરબો રૂપિયા જે પોતાની અય્યાસીમાં વાપરે છે એવા પદાધિકારીઓ, આજે એમાંથી ન તો પદાધિકારી હાજર છે, ન તો કોઈ કર્મચારી હાજર છે, ના કોઈ ડેપ્યુટી કમિશનર કે ના કોઈ કમિશનર, ના કોઈ ચૂંટાયેલો અધિકારી અત્યારે કોર્પોરેશનમાં સવારના 11 વાગે હાજર છે. આ પરિસ્થિતિની નિર્માણ એમણે કર્યું છે. માત્ર રાત્રે પોતાની ખાનગી પાર્ટીઓ કરવી અને ત્યાં આ તોડબાજી કરવી, એના સિવાયનો કોઈ વહીવટ ગાંધીનગર મહાનગરપાલિકામાં થતો નથી. એનો આ નમૂનો છે. આપ કેબિનોમાં જાઓ, અમારે પત્ર રિસીવ કરાવવો હોય તો બી ધક્કા ખાવા પડે છે. એક સાદો માણસની તો શું પરિસ્થિતિ થાય એનું ચિત્ર આપ જ જાતે બધે વિડીયો કરી અને આ જનતાને બતાવો કે આ એમનો વહીવટ છે.